હવે જો લખાણ સંબંધિત પ્રશ્નમાં જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાતુય તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. ઓકે, તો જો વિદ્યુત પ્રવાહ કેટલો 0.5 એમ્પિયર, સમય કેટલો t 2 કલાક. ઓકે, તો આને કેમાં કન્વર્ટ કરી દેવાય સેકન્ડમાં, તો 2 ગુણ્યા 60 એટલે શું થયું મિનિટ થયું. ઓકે, સેકન્ડમાં કન્વર્ટ કરો તો 2 મલ્ટીપ્લાય બાય 60 પાછું મલ્ટીપ્લાય બાય 60 એટલે કેટલા આવશે સેકન્ડમાં આવશે તો 7200. ઓકે, 7200 સેકન્ડ એટલે થશે. હવે જો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે તો આ એક છે t એક એનાથી શું મળી જાય વીજભાર મળી વિદ્યુત ભાર મળી જાય તો q it. I કેટલા છે 0.5, સમય કેટલો છે 7200. તો વીજભાર કેટલો આવી જાય 7200 સેકન્ડ, તો વીજભાર કેટલો આવશે 3600 કુલમ, આટલો વીજભાર આવશે. ઓકે, તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. હવે જો આટલા કુલમ છે, હવે 96487 કુલમ એટલે કેટલા ફેરાડે હોય 1 ફેરાડે, તો 96487 કુલમ એટલે કેટલા ઇલેક્ટ્રોન વહી જાય 6.022 ગુણ્યા 10 ની 23 ઇલેક્ટ્રોન વધે તો 3600 કુલમ કેટલા ઇલેક્ટ્રોન તારમાંથી વહી ગયા હશે. કરો જોઈએ તો 6.022 મલ્ટીપ્લાય બાય 3600 ડિવાઇડેડ બાય 96487 તો કેટલા આવશે ડિવાઇડેડ બાય 96487 તો કેટલો જવાબ આવશે 0.22 ગુણ્યા 10 ની 23 ઇલેક્ટ્રોન તારમાંથી વહી ગયા હશે. ડન, અંદાજો આવી જાય લખી લો. ઓકે, નેક્સ્ટ જો ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો. તો કઈ કઈ ધાતુઓ વિદ્યુત વિભાજનથી નિષ્કર્ષણ થતું હતું? કોપર હતો, પછી સોડિયમ હોય, એલ્યુમિનિયમ હોય, આ બધી ધાતુઓ છે એનું વિદ્યુત વિભાજનની પદ્ધતિથી હજી ઘણી બધી આવશે. કોપર, સોડિયમ, એલ્યુમિનિયમ, પછી સિલ્વર, આ બધાયનું કેવું વિદ્યુત વિભાજન પદ્ધતિથી શું કરી શકાય શુદ્ધિકરણ, ઓકે, નિષ્કર્ષણ વગેરે. હવે જો આ 3.12 Cr2O7 2 14H+ અને 6 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું બનશે 2Cr+3. તો જો આ Cr2O7 2 હતું, આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આ કેટલો હતો 2Cr, 7 ઓક્સિજન ને સામેની તરફ -2 વિભાગ, તો 2 ક્રોમિયમ 7 ઓક્સિજન, 7 × 2 = -2, તો -14 = -2, તો 2Cr -14 પેલી સાઈડ જઈ તો +14, 14 માંથી 2 જાય તો 12, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આ કેટલો આવશે +6. કેટલો ઓક્સિડેશન આ આવશે +6. એક ક્રોમિયમનો ઓક્સિડેશન આ કેટલો +6 અને સામેની તરફ કેટલો છે ઓક્સિડેશન આ એક ક્રોમિયમનો +3. તો વિચારજો Cr2O7 2 14H+, 6 ઇલેક્ટ્રોન, સામેની તરફ 2Cr+3 અને 7H2O. અહીંયા +3 ઓક્સિડેશન આ, અહીંયા કેટલો ઓક્સિડેશન આ +6. તો જો તો કેટલાનો ઘટાડો જોવા મળે 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ને. કેટલા ક્રોમિયમ છે 2, તો 3 × 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવે 6 ઇલેક્ટ્રોન. તો જો અહીંયા લખાતા છે. ઓકે, આમ તો ગણતરી ન કરો તો પણ ચાલે. 6 ઇલેક્ટ્રોન મેળવે તો વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી પડશે. તો જો 6 ફેરાડે દેવો પડશે. આમ તો આ ન કરો અને અહીંથી 6 ઇલેક્ટ્રોન થી પણ કહી શકો તો કેટલા ફેરાડે 6 ફેરાડે, 6 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે 6 ફેરાડે. હવે જો તો 1 ફેરાડે આવતો 1 ફેરાડે હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય 6.022 × 10 ની 23. 1 ફેરાડે 6.022 × 10 ની 23 ઇલેક્ટ્રોન વહી જાય
તો 6 ફેરાડે કેટલા? ઓકે, તો વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી છે? તો 6 ફેરાડે અને કેટલા ઇલેક્ટ્રોન વહી જાય એ ગણવું હોય તો 6.022 અને મલ્ટીપ્લાય બાય 6 તો કેટલા આવશે? 36.132 into 10 to the power 23 ઇલેક્ટ્રોન વહી જશે ને પસાર કરવા પડશે. અને કેટલો વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડે? તો 6 ફેરાડે. અહીંથી જ આન્સર એક લાઈનનો આન્સર છે અને કેટલા ઇલેક્ટ્રોન વહી જશે? તો આટલા ઇલેક્ટ્રોન વહી જશે. સમજાય કે નહીં? આમ તો આ ગણતરી ન કરો અને ડાયરેક્ટ અહીંથી કરી નાખો તો પણ વાંધો નહીં. ઓકે, પણ અહીંયા આપ્યું છે 6 ઇલેક્ટ્રોન. હવે જો નો આપ્યું હોત તો શું કરે? તમે એક વખત વિચારો કે આમાં શું કરે? MnO4 માઈનસ માંથી Mn+2 માં રૂપાંતરણ કરું તો કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે? તો આ ગણતરી કરવી પડે ને. તો MnO4 Mn4 ઓક્સિજન -1 તો Mn ઓકે આ ઓક્સિજન છે. ઓક્સિજનનો વિભાગ એટલો -2 -1 -8 -1 તો અહીંયા Mn તો Mn ઉપર કેટલો વિભાગ આવ્યો? +7 -8 પેલી સાઈડ ગયા તો +8 અને +8 માંથી 1 જાય તો 7 અને ઓક્સિડેશન આ +7 આનો કેટલો +2 તફાવત કેટલામાં આવ્યો જો 5 ઇલેક્ટ્રોન નો તફાવત 5 ઇલેક્ટ્રોન મેળવે છે દેખાય 7 માંથી 2 ગયા તો ઘટાડો થયો 5 ઇલેક્ટ્રોન મેળવે એટલે કેટલા ફેરાડે 5 ફેરાડે. ખબર પડી? આયા આપણે ગણતરી કરવી પડશે. વાતો લખેલું હતું જો ઇન કેસ લખેલું ન હોત તો ગણતરી કરવી પડે ને. સમજ્યા કે નહીં? એડ કરજો.